આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવાની છું કે જે લગભગ દરેક લોકોના ઘરમાં બનતી તો હોય છે, પરંતુ બનાવવાની સ્ટાઇલ થોડી અલગ હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાવડા બનાવવાની રેસીપી. અને જો તમે આ રીતે બટાકાવડા ના બનાવતા હો ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ઘરના દરેક લોકોને તે પસંદ આવશે. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ બટન દબાવશો તો મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકશે. આ રેસીપીમાં આપેલા માપ પ્રમાણે જો તમે ઇન્ગ્રીડિયન્ટ લેશો તો લગભગ 19થી 20 જેટલા બટાકાવડા બનીને તૈયાર થવાના છે. તો તેની માટે આપણે 750 ગ્રામ બટાકાને કુકરમાં 1 કપ પાણી ઉમેરી 4થી 5 વિસલ આવે ને ત્યાં સુધી બાફી લેવાના છે. હવે તેના મસાલા માટે આપણે જરૂર પડશે 6-7 કળી લસણ, 3 લીલા મરચાં અને લગભગ 1 ઇંચ જેટલું આદું. આદુને આપણે સારી રીતે ધોઈ, છોલી અને ટુકડા કરીને તેમાં એડ કરીશું એટલે તે સારી રીતે ક્રશ થઈ શકે. કેમ કે જ્યારે આપણે આ બધી વસ્તુને ક્રશ કરીશું ને ત્યારે પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો અને પાણી વગર જ તેને આ રીતે ક્રશ કરી લઈશું. તો હવે આપણે 3થી 4 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં 5 ચમચી જેટલું જીરું એડ કરીશું. અને જીરું થોડું તતડી જાય ને તે પછી 5 ચમચી હિંગ અને જે આપણે આદુ, મરચાં અને લસણ વાટીને રાખ્યા હતા તેને પણ હવે આપણે તેમાં એડ કરી લઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી અને લગભગ 1થી 2 મિનિટ સુધી સાતળી લઈશું. અને સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. દસથી 12 કાજુને આ રીતે નાના ટુકડા કરીને તેમાં એડ કરીશું અને સાથે જ આપણે 5 ચમચી જેટલી હળદર પણ એડ કરીશું. ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી અને 1 મિનિટ સુધી સાતળી લઈશું. તે પછી ગેસની ફ્લેમ બંધ કરીશું અને 12થી 15 આપણે કિસમિસ એડ કરીશું. અને કિસમિસને પણ બધા મસાલાની સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જે કઢાઈ અને મસાલો ગરમ છે ને તેને લીધે કિસમિસ પણ સારી એવી ફૂલી જશે. હવે કદાચ બટાકા પણ ઠંડા થઈ ગયા હશે તો ચેક કરી લઈએ. તો આ રીતે કુકર જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ને તે પછી જ આપણે તેને ખોલીશું અને ચપ્પાની મદદ વડે એકવાર ચેક કરી લઈશું. ચપ્પુ એકદમ ઇઝીલી બટાકાની અંદર જઈ રહ્યું છે એટલે કે બટાકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. જો બટાકા સારી રીતે બફાઈ ગયા હોય ને તો જ તે આ રીતે ઇઝીલી છોલી પણ શકાતા હોય છે. તો બટાકાને સારી રીતે છોલી લીધા પછી હવે આપણે તેને મેશ કરી લેવાના છે. અને મેશ કરવા માટે આજે મેં મેશરનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો છીણી અથવા હાથની મદદ વડે પણ તેને મેશ કરી શકો છો. આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તેમાં મેશ કરેલા બટાકાને એડ કરી દઈશું અને સાથે જ થોડી સમારેલી કોથમીર એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા અને લગભગ 3 ચમચી જેટલું લીંબુનો રસ. અને પછી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. બધી જ વસ્તુ હવે એકદમ ઠંડી થઈ ગઈ છે એટલે હાથની મદદ વડે તે સારી રીતે મિક્સ થઈ શકશે. તો હવે ચમચાને બાજુમાં મૂકી અને હાથની મદદ વડે જ આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો કોઈ તેમાં આ રીતે બટાકાના ટુકડા રહી ગયા હોય ને તો તેને પણ આપણે મેશ કરી લઈશું. બધી જ વસ્તુ જ્યારે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી જે સાઈઝના આપણે બટાકાવડા રેડી કરવા હોય તે સાઈઝના બોલ્સ રેડી કરીશું. તો થોડો માવો હાથમાં લઈ આ રીતે ગોળ ફેરવી અને આ સાઈઝના બોલ મેં તૈયાર કર્યા છે. એટલે કે આ સાઈઝના 20 બટાકાવડા બનીને રેડી થવાના છે. તો આપણા બટાકાવડા માટેના બોલ્સ તો બનીને બિલકુલ રેડી છે, પરંતુ તેની માટેનું ખીરું હજુ બાકી છે. અને આ ખીરું બનાવવા માટે આપણે જરૂર પડશે ચણાના લોટની. તો સૌથી પહેલાં તો આપણે ચણાના લોટને ચાળી લેવાનો છે એટલે તેમાં જો આ રીતની કોઈ નાની ગાંઠો હોય ને તો તે બધી દૂર થઈ જાય. અને જો તમને મારી આ બટાકાવડાની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો. તમે જોઈ શકો છો કે ચાળ્યા પછી બેસન કેટલું સ્મૂથ થઈ ગયું છે. ચણાનો લોટ 1 કપ છે, તેમાં અડધી ચમચી મીઠું અને 5 ચમચી હળદર એડ કરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી થોડું થોડું પાણી તેમાં એડ કરી અને ખીરું તૈયાર કરીશું. ચણાનો લોટ 1 કપ છે તો પાણી આપણે અડધાથી પોણા કપ જેટલું નાખીશું, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રહે કે પાણી વધારે ના પડી જાય,
નહીં તો આ જે ખીરું છે ને તે થોડું પાતળું થઈ જશે. અને જ્યારે ચણાનો લોટ અને પાણી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને, એટલે કે જ્યારે આપણું ખીરું બનીને તૈયાર થઈ જાય ને, તે પછી આ રીતે તેને 1 થી 2 મિનિટ સુધી આપણે સતત ફેટી લઈશું. આ રીતે ફેટી લેવાથી ખીરું સરસ સ્મૂથ અને લાઇટવેટ બની જતું હોય છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને પછી બસ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેને ફેટવાનું નથી, ફક્ત મિક્સ જ કરવાનું છે. અને જ્યારે ચીલી ફ્લેક્સ સારી રીતે મિક્સ થઈ જાય તે પછી તમે ચેક કરશો ને તો ખીરાની જે કન્સિસ્ટન્સી હશે ને તે લગભગ આવી હશે. એટલે કે આપણું ખીરું પરફેક્ટલી બનીને રેડી થઈ ગયું છે. તો આપણે જે બટાકાવડા બનાવીને તૈયાર કર્યા હતા તે બટાકાવડાને હવે આ ખીરાની અંદર ડીપ કરી લેવાનું છે અને ચણાના લોટથી બટાકાવડાને ચારે બાજુથી કોટ કરી લેવાનું છે, લગભગ આ રીતે. હવે થોડું ખીરું તેલમાં નાખીને ચેક કરીએ તો ખીરું આ રીતે ધીમે ધીમે ઉપર આવે તો આપણું તેલ પરફેક્ટલી ગરમ થઈ ગયું છે. તો હવે એક એક કરીને બટાકાવડા તેલમાં મૂકીશું અને બટાકાવડા એકબીજા સાથે ચોંટી ના જાય ને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને 4-5 બટાકાવડા મૂક્યા પછી આ રીતે જાળીની મદદ વડે તેને ઉલટપુલટ કરી લઈશું, એટલે બટાકાવડા નીચેથી એકદમ જ દાજી ના જાય. આજે મેં તળવા માટે મોટી કડાઈનો ઉપયોગ કર્યો છે, તો બાજુમાં થોડી જગ્યા છે તો 4-5 બીજા બટાકાવડા પણ હું સાથે તળવા માટે મૂકી દઈશ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે બટાકાવડાને આ રીતે ઉલટપુલટ પણ કરતા રહેવાનું છે, એટલે તે કોઈ પણ એક સાઈડથી દાજી ના જાય અને કોઈ સાઈડથી કાચી પણ ના રહે. અને જ્યારે તે ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો બસ આ રીતે જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી જ આપણે તેને તળી લઈશું. બટાકાવડા તળાઈને બિલકુલ રેડી છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે પણ જરૂર શેર કરજો. તો હવે આ બટાકાવડાને આપણે એન્જોય કરીશું તળેલા મરચાં, મીઠી ચટણી, ટોમેટો કેચઅપ યા તો કોથમીરની ચટણી સાથે. અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Thank you.